જસ્ટિન ટ્રુડો તરફથી બી એક સ્ટેટમેન્ટ આવી રહ્યા છે. એમણે એમનું ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ બી કર્યું છે અને માર્ક મિલરના જે બી અનાઉન્સમેન્ટ હતા, આઈઆરસીસીના જે નવા ચેન્જીસ હતા એના ઉપર ફાઇનલી જસ્ટિન ટ્રુડોએ બી મોહર લગાવી છે. અને જસ્ટિન ટ્રુડોના કહેવા પ્રમાણે કેનેડા અથવા આઈઆરસીસી જે છે એવા પાર્ટ અત્યારે ચેન્જીસ કરી રહ્યું છે કે જેની અંદર આઈઆરસીસી અથવા કેનેડા એવું માની રહ્યું છે, જે જસ્ટિન ટ્રુડોનું કહેવું હતું કે ઓલરેડી ઇમિગ્રન્ટ જે છે કેનેડાની ઇકોનોમીમાં બહુ મોટો સપોર્ટ કરી રહ્યા છે. એટલે અલ્ટિમેટલી એક મખમલ વાત કહેવાય આને. બટ છતાં અમારે આ ચેન્જીસ એટલા માટે કરવા પડે છે કે ત્યાંના જે બી ક્રાઇસિસ ઊભા થયા છે એમને કંટ્રોલ કરવા માટે, કેનેડિયન ઇકોનોમીને સપોર્ટ કરવા માટે થઈને અમારે આ ચેન્જીસ કરવા પડે છે. જેની અંદર કેનેડા 2023ની જો વાત કરીએ તો સ્ટુડન્ટ્સની વાત કરીએ 5 લાખ સ્ટુડન્ટની વાત હતી. ત્યારબાદ 4,85,000 એટલે કે 2024માં 4,85,000 સ્ટડી પરમિટની વાત હતી. અને હવે નેક્સ્ટ યર એટલે કે 35% જે ઓછું થયું એના બી 10% જસ્ટિન ટ્રુડોના કહેવા પ્રમાણે, જે એમણે એક ઓફિશિયલ ટ્વીટ બી કરેલું છે. એટલે કે લગભગ નેક્સ્ટ યર જે સ્ટુડન્ટની સંખ્યા છે આના કરતાં બી 10% હજી સ્ટુડન્ટ પરમિટ એટલે કે સ્ટડી પરમિટની જે સંખ્યા છે એ કંટ્રોલ કરી અને ડાઉન કરવામાં આવશે. અચ્છા, આ આંકડાઓની અંદર હું તમને ક્લિયરિટી આપું કે જેની અંદર રિજેક્શન રેશિયોને ધ્યાનમાં રાખીને આંકડાઓ ડિસાઇડ કરવામાં આવ્યા છે. હવે આની સાથે સાથે જસ્ટિન ટ્રુડોનું કહેવું એવું હતું કે ત્યારબાદ જે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટની માર્ક મિલર અથવા આઈઆરસીસીએ જે અનાઉન્સમેન્ટ કરી છે એ પ્રમાણે, જે મેં તમને કીધું એવી રીતના એક પ્રીવિયસ વિડીયોમાં, કે બહુ જ ફુલીસ એક સ્ટેપ એડ કરી દેવામાં આવ્યું છે કે જે આઈએલટીએસ છે, માસ્ટર કોર્સ અથવા યુનિવર્સિટી કોર્સની વાત કરીએ તો CLB લેવલ 7, અથવા ડિપ્લોમા બેચલર કોર્સની વાત કરીએ તો CLB લેવલ 5, 6ની વાતો કરવામાં આવી છે અથવા એ કમ્પલસરી કરવામાં આવશે 1 નવેમ્બર પછી. એના ઉપર માર્ક મિલરે બી એ વાત કરી કે એનાથી અમે જે અમારું વર્કિંગ માર્કેટ છે એને કુશળ કારીગરો મળે એની માટે અમે લોકોએ ચેન્જીસ કરી રહ્યા છીએ. અલ્ટિમેટલી એનો કોઈ મિનિંગ લાગતો હતો નહીં આ ટૉપિકની અંદર. ત્યારબાદ એમણે જે વાત કરી એ પ્રમાણે એમનું ધ્યાન હજી વિઝિટર પર જઈ રહ્યું છે. હા, કોવિડ ટાઈમમાં જે વિઝિટ ટુ વર્કવાળી પોલિસી કેનેડાએ સ્ટાર્ટ કરી હતી એને હવે અમે કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ. આવું એમનું એક સ્ટેટમેન્ટ હતું કે જેની અંદર કેનેડા હવે એવી ટ્રાય કરશે કે જે લોકો વિઝિટ પર ત્યાં રોકાઈ ગયા છે અથવા ઇલીગલ સ્ટે કરી રહ્યા છે એ લોકોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે એમ છે. આ એક એમની એક કડક શબ્દોની અંદર એમનું એક સ્ટેટમેન્ટ આવી રહ્યું હતું કે જેની અંદર એમણે એક ડિક્લેરેશન આપ્યું હતું. ત્યારબાદ એમણે જે LMI વાળું અથવા ઓછા વેતનવાળા જે લો વેજીસની વાતો કરી હતી કે જેની અંદર આઈઆરસીસી ચેન્જ કરવા જઈ રહ્યું છે, કે જેના LMI એને એ સ્ટોપ કરવા જઈ રહ્યું છે. એમાં ઉમેરતા જસ્ટિન ટ્રુડોએ એક વાત કરી હતી કે જેની અંદર એક કોવિડ ટાઈમની અંદર રોગચાળા દરમિયાન માર્કેટને જે એમ્પ્લોયર્સની અથવા તો જે એમ્પ્લોયની જરૂર હતી એ એક હવે ફૂલફિલ થઈ ગઈ એવું દેખાઈ રહ્યું છે. જેને કારણે હવે કેનેડિયન એમ્પ્લોયરને એક ત્યાંના લોકલ લોકોને વધારે જોબ્સ ક્રિએટ થઈ શકે એટલા માટે થઈને લોવાળી જે લો વેજીસ જોબ્સ છે એમના ઉપર બંધ અથવા એમના ઉપર સ્ટોપ લગાવવાની પ્રક્રિયા આઈઆરસીસી કરવાની તૈયારીમાં દેખાઈ રહ્યું છે. એક વસ્તુ એમણે એમના એક સ્ટેટમેન્ટમાં એડ કરી હતી. ત્યારબાદ પીઆરના કટઓફની જે નંબર્સની વાત હતી આઈઆરસીસીની, એમને બી એમણે જસ્ટિફાઈ કરી હતી કે કેનેડા એટલા માટે જ તે નંબર્સ ઓફ ઇમિગ્રન્ટ્સને કટ કરવાની ટ્રાય કરી રહ્યું છે કે જેના કારણે હાઉસિંગ ક્રાઇસિસ, જોબ ક્રાઇસિસ આ જે બી ક્રિએટ થયા છે એમને કેનેડા કંટ્રોલ કરી શકે એમ. એમણે ઓટાવાનું બી એક જે ન્યૂ ચેન્જીસ હમણાં રિસન્ટલી થયો હતો કે જેની અંદર વિઝિટર ટુ વર્ક અથવા તો ઇલીગલ સ્ટેવાળા જેમનું લીગલ સ્ટેટસ પૂરું થઈ ગયું છે એમણે 6.37માંથી 5% સુધી નીચે લાવવાની જે વાત કરી હતી એમના ઉપર બી એમણે વાત કરી હતી. એમના જે મેઇન સ્ટેટમેન્ટની અંદર પહેલાં એક વસ્તુ જોવા જેવી હતી કે કેનેડા અથવા આઈઆરસીસીના જે જૂના સ્ટેટમેન્ટ હતા એમના એવી વાત હતી અથવા PM ટ્રુડોનું બી જે સ્ટેટમેન્ટ આવતા હતા કે ઇલીગલ અથવા જેનું લીગલ સ્ટેટસ પૂરું થયું છે એમને કોઈ પાયલોટ પ્રોગ્રામ ચલાવીને બી એમને શું કહે કેનેડા એને પરમેનન્ટ સ્ટેટસ આપવાની ટ્રાય કરશે. બટ સમહાવ હવે આખી વાત ફરી ગયું એવું લાગી રહ્યું છે. જેમાં માર્ક મિલરની સ્ટેટમેન્ટની આપણે વાત કરીએ, હવે જસ્ટિન ટ્રુડોનું આ નવું સ્ટેટમેન્ટ આવ્યું છે. આખી વસ્તુઓ અથવા આખી પોલિસીઓ બધી બદલાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. આખી પોલિસીની ક્લિયરિટી જે છે એક ફાઇનલાઇઝેશન થશે ત્યારબાદ આવશે. જ્યારે બી આવશે જેવી માહિતી જેટલી મારી પાસે આવશે બને એટલી સરળ ભાષામાં ટ્રાય કરીશ તમારી સુધી પહોંચતી કરવાની. તમારો અભિપ્રાય આ રિગાર્ડિંગ ખાસ કોમેન્ટ કરજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.